પાલિતાણામાં ખોજા શિયા સમાજ યંગ ગ્રુપ દ્વારા જનતા માટે સબીલે હુસૈન શરૂ કરાયું। તારીખ 17/6/2026 રોજ ઇમામ હુસૈન દર વર્ષની જેમ આ વર્ષ મુજબ ભૈરવનાથ ચોક ખાતે સબીલે હુસૈન પાણીની બોટલ, સોડા, વેફર સહિતનું આમ જનતા માટે ફ્રી વિતરણ ખોજા શિયા જમાતના યંગ ગ્રુપ સબીલે હુસૈન કમિટી દ્વારા શરૂ કરવામાં આવેલ, જેમાં સમગ્ર સમાજની સાથે કોમી એકતાનું ઉદાહરણ આપ્યું હતી। હું દિનેશ કુમાર બાબરિયા ઘેટી। तो नमस्कार दर्शक मित्रों, આપણે આજે મોહરમના જે તહેવારો મુસ્લિમ ભાઈઓના ચાલી રહ્યા છે તેમાં લોકોની જે સેવાકીય કામ કરી રહ્યા છે મુસ્લિમ ભાઈઓ, તે માટે આપણે એમની મુલાકાત કરી અને આજે એમને પૂછવાનું છે કે ભાઈ તમે જે સેવા કરી રહ્યા છો એનો આનંદ તમને કેવો મળી રહ્યો છે અને 18 વર્ષ સાથે તમને કેવો સપોર્ટ મળી રહ્યો છે એનું આપણે આજે એમની મુલાકાત લઈ અને એમને પૂછવાનું છે। તો આપનું નામ શું છે ભાઈ? ઇરફાન ફરીસ્તા। ઇરફાનભાઈ, આજે જે સેવાકીય કામ તમે કરો છો એનો આનંદ તમને કેવો મળી રહ્યો છે અને લોકો તમને કેવો સાથ અને સહકાર આપી રહ્યા છે તે બદલ તમારે લોકોને બતાવવાનું છે। જો દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ 1 થી 10 મોહરમ સુધી સબીલે હુસૈનનું આયોજન કરેલ છે, જેમાં ઠંડુ પાણી, નિયાઝ વગેરેનું આયોજન કરેલ છે। એમાં બધા વર્ણને સાથે લઈને આપણે ચાલવાનું છે। અને આખા દિવસમાં અંદાજે કેટલા લોકોની તમે સેવા કરો છો અને કેટલા લોકો તમને સેવાનો મોકો આપી રહ્યા છે? એમાં કોઈ શક્ય કહી તો ન શકાય કે કેટલાક માણસો આવે છે, પણ આટલા જ માણસો આવી અને આપણી સબીલ ઉપર નિયાઝ વગેરે લઈ જાય છે, ઠંડુ પાણી પીવે છે। અત્યારે ગરમીના દિવસોમાં ઠંડુ પાણી, સોડા વગેરેનું આપણે આયોજન કરેલ છે સબીલે। અને આપના ગ્રુપનું નામ શું છે? હુસૈની ગ્રુપ। અને ગ્રુપમાં કેટલા લોકો સેવા કરી રહ્યા છે? ગ્રુપમાં તો ઘણા બધા લોકો છે અને અમને આપણા પાલિતાણાના તમામ સ્ટાફે આપણને સપોર્ટનો પૂરેપૂરો આપ્યો છે, એ બદલ હું તેમનો આભાર માનવા માંગુ છું। સરસ। તો 18 વર્ષ તમારી સાથે સહકારમાં છે, આપણો એક જ સંદેશ છે કે બધા જ વરણ સાથે રહીને આપણે એમની એકતા જાળવવાનો પ્રયાસ કરીએ। સરસ। તો મિત્રો, મુસ્લિમ ભાઈઓ એવું કહેવા માંગે છે કે કોમી એકતાની વ્યવસ્થા જળવાઈ રહે અને એમનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે, આપ જોઈ શકો છો। તો હું તો આ લોકોને ધન્યવાદ દઉં છું અને બીજું હું તમને એ પૂછવા માંગુ છું કે તમે બીજા લોકોને જે સેવા વિશે મેસેજ શું આપવા માંગો છો? એમાં તો મેસેજ આપવા માંગીએ છીએ કે બધી જગ્યાએ સબીલે હુસૈન થવું જોઈએ। બરાબર છે। તો સર્વ સમાજને તમે મેસેજ માંગો તો જે તમે સેવા કરી રહ્યા છો એ સેવા બધા કરે એવું શક્ય કેવું સારું લાગે? ખૂબ જ સારું લાગે, કેમ કે જે ઇમામ હુસૈને બધા માટે જે કરબલાના મેદાનમાં કુરબાનીઓ આપી છે એ આપણા ઇસ્લામ ધર્મ માટે આપી છે અને એ જ સંદેશ આપણે બધાને પહોંચાડવાનો છે। સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ।